નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। નહાર પ્રાથમિક શાળાના શિક્ષિકાબેનનો અનોખો વિદાય સમારોહ યોજાયો। પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના નહાર ગામે પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષિકાબેન શ્રીમતી મધુબેન પરમાર વય નિવૃત્તિના કારણે નિવૃત્ત થતા સમસ્ત ગામ લોકો દ્વારા તેમને અનોખી રીતે શાળામાંથી વિદાય આપવામાં આવી હતી। નહાર પ્રાથમિક શાળામાં છેલ્લા લગભગ 35 વર્ષથી એક શિક્ષક દંપતી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતું હતું, જેમાં 2019માં તાત્કાલિન આચાર્ય શ્રી રામસિંહ ગોહિલ નિવૃત્ત થતા સમસ્ત ગામ લોકોએ ભાવભરી વિદાય આપી હતી। પરંતુ તેઓ નિવૃત્ત થયા બાદ પણ 5 વર્ષ શાળામાં શિક્ષણ કાર્ય કર્યું હતું, પરંતુ તેમના ધર્મપત્ની એવા શાળાના આચાર્ય મધુબેન ચાલુ વર્ષે નિવૃત્ત થતા આ શિક્ષક દંપતીની સમસ્ત ગામમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। સમસ્ત ગામ લોકો અને વિદ્યાર્થીઓ આ શોભાયાત્રામાં જોડાયા હતા અને એમના સાનિધ્યમાં શિક્ષણ લઈને પોતાના જીવનમાં ઠરીઠામ થઈ ગયેલા વિદ્યાર્થીઓને પણ આ ભવ્ય સમારોહમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા। સમસ્ત મહેમાનો અને ઉપસ્થિત તમામ ગામ લોકો વિદ્યાર્થીઓની આંખમાં આ વિદાય પ્રસંગે આંસુ આવી ગયા હતા। આ સમારોહનું સફળ સંચાલન શાળાના સનિષ્ઠ શિક્ષક શ્રી નરેન્દ્રભાઈ મોરીએ કર્યું હતું અને સમગ્ર સંચાલન દરમિયાન એક ઘડીએ તેઓ પણ ભાવુક થઈ ગયા હતા। શાળાના આ શિક્ષક દંપતીના વિદાય પ્રસંગે માજી મંત્રી છત્રસિંહ મોરી, પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિનેશ મકવાના, ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ મહેશભાઈ મોરી, મહામંત્રી શંકરભાઈ, HODVM બલદાનિયા, ડાયજનિંગ ઓફિસર ડૉક્ટર જતીનભાઈ તથા અન્ય મહાનુભાવો હાજર રહી પ્રસંગને શોભાવ્યો હતો। શાળાના આ સનિષ્ઠ શિક્ષકોને વિદાય આપતા ઉપસ્થિત સૌના હૃદય ભાવુક થઈ ગયા હતા અને શાળાના સ્ટાફ દ્વારા સન્માનપત્ર આપી ભારે હૈયે તેમને આ શાળાથી વિદાય આપવામાં આવી હતી। રિપોર્ટર ભરત પરમાર, બીએન ન્યૂઝ ગુજરાતી, નહાર।